દર્શક મિત્રો, વાત આપણે કરીએ છીએ મંગળની. મંગળ ભાવનાઓનો સ્વામી છે. એનાથી લગ્ન જીવનને લગતી દરેક પ્રકારની ભાવનાઓ પ્રભાવિત થાય છે. લગ્ન જીવનને લગતી લાગણીઓ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થતી હોય છે. વિવાહના સમયે એટલે કે લગ્નના સમયે જો મંગળ દોષનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી હોય છે. અને મંગળ કોઈ એવા ભાવોની અંદર બિરાજમાન હોય કે જેના લીધે મંગળ દોષ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે મંગળ વ્યક્તિના લગ્નની અંદર, મંગળ કાર્યની અંદર પણ રૂકાવટો ઉત્પન્ન કરાવાય ને વૈવાહિક જીવનની અંદર પણ સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે છે. ક્યારેક એવું કહેવામાં આવે છે કે આ મંગળના લીધે એકમાંથી બીજા પક્ષકાર હોય એને પણ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. પરંતુ કેવી રીતે, એનું કારણ શું છે, કયા ઉપાયો એના માટે કરવા જોઈએ? દર્શક મિત્રો, પહેલાં વહેલા તો મંગળ દોષ ક્યારે થાય? કોઈ પણ વ્યક્તિની કુંડલીને જોવા જઈએ તો મંગળ એને ક્રૂર ગ્રહ તરીકે કહેવામાં આવે છે. એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર મંગળ સમસ્યા સર્જતો હોય ત્યારે ક્રૂર, વધારે પડતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. જે વ્યક્તિની કુંડલીની અંદર મંગળ દોષ છે આવા વ્યક્તિએ વિવાહની અંદર, લગ્નની અંદર સાવધાની રાખવી જરૂરી છે. સામે મંગળવાળું પાત્ર, શનિવાળું પાત્ર, ગુરુ પાવરફુલવાળું પાત્ર જો લેવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. કુંડલીના લગ્ન સ્થાનની અંદર, ચોથા સ્થાનની અંદર, સપ્તમ સ્થાનની અંદર, અષ્ટમ સ્થાનની અંદર અને દ્વાદશ સ્થાનની અંદર જ્યારે મંગળ બિરાજમાન હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે છે. અને ઘણી વખત ઘણી રીતે આ ખરાબ પણ માનવામાં આવે છે. ખાસ કરીને મંગળ મહારાજ જો પહેલા સ્થાનની અંદર બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓ વધારે સુંદર નથી હોતા. આવા વ્યક્તિઓના મોઢા ઉપર લાલિમા હોય છે. આવા વ્યક્તિઓને માતા અને જીવન સાથી પ્રત્યે ખરાબ વ્યવહાર પણ કરી શકતા હોય છે. અને આવા લોકોના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ પણ સર્જાતી હોય. તમારી પહેલા એટલે કે લગ્ન ભુવનની અંદર જો મંગળ મહારાજ બિરાજમાન છે તો આવા વ્યક્તિઓ સાહસી હશે, પરાક્રમી હશે અને ગમે તેવી મુસીબતો હોય તો આ મુસીબતોની અંદરથી સામનો કરીને પોતે બહાર નીકળી જતા હશે ને વિજયને પ્રાપ્ત કરી શકતા હશે. પરંતુ મંગળના પ્રભાવના લીધે આવા વ્યક્તિઓને દાંપત્ય જીવનમાં થોડી ઘણી સમસ્યા રહેતી હોય. ગોળનું સેવન કરવાથી, ગોળનું દાન કરવાથી આવા વ્યક્તિઓને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અને પહેલા સ્થાનનો મંગળ આવા વ્યક્તિઓને સુંદર મજાનો લાભ મળે છે. લાલ કલરનો ઉપયોગ આવા વ્યક્તિઓએ ઓછો કરવો જોઈએ. વાત કરીએ ચોથા સ્થાનની અંદર મંગળ મહારાજની. દર્શક મિત્રો, અલગ અલગ સ્થાનની અંદર મંગળ મહારાજનો અલગ અલગ પ્રભાવ પડતો હોય છે. ચતુર્થ સ્થાનની અંદર મંગળ મહારાજ અશુભ પ્રભાવ આપનારા છે. વૈવાહિક જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એકબીજાના વિચારોને લગતી સમસ્યા આ મંગળના લીધે ઉત્પન્ન થતી હોય છે. આવા લોકો શક્તિશાળી હોય, આકર્ષક હોય છે. આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક બીજા વ્યક્તિઓને ઝડપથી પોતાની તરફ આકર્ષિત કરી શકતા હોય છે. પરંતુ આવા વ્યક્તિઓએ હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ. જો હનુમાનજી મહારાજની ઉપાસના કરવામાં આવે, મનોજવમ વા ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્ય, એટલે કે હનુમાનજી મહારાજની આરાધના કરવાથી આ મંગળ દોષમાં એને રાહત મળે છે. સાથે સાથે સૂર્ય નારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. રોજ સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી પણ ચોથા સ્થાનમાં રહેલો મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને એની નેગેટિવ અસરો તમે દૂર કરી શકો છો. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સપ્તમ સ્થાન, જેને દાંપત્ય જીવનનું સ્થાન કહેવામાં આવે, જેને ભાગીદારીનું સ્થાન કહેવામાં આવે, એ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓ અંદરથી ઉગ્ર અને હિંસા ઉત્પન્ન કરવા વાળા હોય છે. આવા વ્યક્તિઓ નાની નાની વસ્તુઓના લીધે ક્યારેક ઉપદ્રવ, ક્યારેક ઝઘડાઓનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં કરી લેતા હોય છે. આવા લોકોના વૈવાહિક જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર હિંસા વગેરે વસ્તુઓ પણ વધી જતી હોય છે. અને આવા વ્યક્તિઓ સંપત્તિ અને સંબંધીના કાર્યની અંદર આવા વ્યક્તિઓને સારો લાભ મળી શકે છે. આવા વ્યક્તિઓને ઘણી બધી સંપત્તિ પ્રાપ્ત થાય, પરંતુ આવા વ્યક્તિઓના દાંપત્ય જીવનની અંદર વધારે પડતી સમસ્યાઓ રહેતી હોય છે. મંગળ દોષના પ્રભાવને દૂર કરવા માટે આ લોકોએ મંગળવારનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. તાંબાનો એક નાનકડી એવી રિંગ ધારણ કરવી જોઈએ. મંગળવારના દિવસે અનામિકા ઉંગલીની અંદર ધારણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે અને તમને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આઠમું સ્થાન, એની અંદર રહેલો મંગળ કુટુંબના, પરિવારના સ્થાનની અંદર દ્રષ્ટિ કરે છે. જો આઠમા સ્થાનની અંદર મંગળ હોય તો એ વાણીની અંદર, સ્વભાવની અંદર ઉગ્રતા ઉત્પન્ન કરાવડાવે છે. આવા લોકોની વાણી કઠોર હોય છે. આવા લોકોના જીવનની અંદર એને એકલું વધારે પડતું લાગતું હોય છે કે મારું કોઈ નથી. ક્યાંક ને ક્યાંક એને સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થતી હોય છે. ક્યારેક આવા લોકોને પાઇલ્સને લગતી સમસ્યા, ચામડીને લગતી સમસ્યાઓ પણ આવા વ્યક્તિઓને ઉત્પન્ન થતી હોય છે. અને આવા લોકોને વૈવાહિક જીવનની સાથે એટલે કે લગ્ન જીવનની સાથે દુર્ઘટનાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. અને આકસ્મિક રૂપથી આ લોકોને ધનલાભની શક્યતાઓ વધી જતી હોય છે.
હોય છે. ક્યારેક ક્યારેક આ લોકોને શલ્ય ચિકિત્સા પણ કરાવવી પડતી હોય છે. અને આ લોકોના જીવનની અંદર રોજ સવારના પોરમાં જો મંગળના મંત્રનો જપ કરે, ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુતકાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચા મંગલમ પ્રણમામ્યમ અથવા ભૌમાય નમઃ, આ મંત્રનો જો નિત્યને માટે જપ કરવામાં આવે, મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે તેલ અને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સુંદર મજાનો લાભ મળતો જણાય. વાત કરીએ મંગળના 12મા સ્થાનની. દર્શક મિત્રો, જો મંગળ 12મા સ્થાનની અંદર તમારે બિરાજમાન હોય તો પણ મંગળ દોષ કહેવાય છે. અને 12મા સ્થાનની અંદર રહેલો મંગળ ક્યાંક ને ક્યાંક તમને મંગળ સુખ અને વિલાસની ઈચ્છાઓને તમારે ભડકાવી દે છે. આ લોકોને ક્યારેય કોઈ પણ વસ્તુમાં સંતુષ્ટિ પ્રાપ્ત નથી થતી. વૈવાહિક જીવનની અંદર અહંકારને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. અને આવા લોકોના જીવનની અંદર મંગળ દોષ સામાન્ય રીતે જોવા જઈએ તો નેગેટિવ પ્રભાવ આપતો હોય છે. આવા વ્યક્તિઓ વિદેશથી સારી સફળતા મેળવી શકતા હોય છે અને આવા લોકો પ્રેમ પ્રત્યે આકર્ષિત થતા હોય છે, પરંતુ જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર આવા લોકોને સમસ્યાઓ અવશ્ય ઉત્પન્ન થતી હોય. મંગળવારનો ઉપવાસ કરવો એમના માટે હિતાવહ રહેતો હોય છે. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ આ લોકોને લાભ મળતો હોય છે અને મંગળને લગતી સમસ્યાઓ અવશ્ય એના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતી હોય છે અને એના જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરતી હોય છે. દર્શક મિત્રો, મંગળ દોષ વિશે આગળ પણ આપણે ચર્ચા કરીશું. આ મંગળ તમારા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે, મંગળના ઉપાયો કેટલા સારા, કેટલા ન કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે વાત કરીએ. દર્શક મિત્રો, મંગળ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મંગળના લીધે તમારા જીવનમાં સમસ્યા સર્જાતી હોય. બે લગ્નના યોગ હોય, દ્વિભાર્યા યોગ હોય તો ઘણી વખત દીકરા માટે અર્ક વિવાહ કરાવવામાં આવે ને દીકરી માટે કુંભ વિવાહ કરાવવામાં આવતા હોય છે. પરંતુ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક મંગળ માટે ઉચિત નથી, કારણ કે આ ઉપાયો કરવાથી દાંપત્ય જીવનની અંદર સમસ્યા નહીં સર્જાય. ધેટ નોટ પોસિબલ. આ વસ્તુ પોસિબલ જ નથી, કારણ કે જીવનની અંદર તકલીફો એ તો તમારે ભયંકર નુકસાનીનો તમારે સામનો તો કરવો જ પડવાનો છે. મંગળ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મંગળ માટે મંગળની શાંતિ કરવી જોઈએ. મંગળ માટેના ઉપાયો તમે કરી શકો, દાન કરી શકો. જો મંગળ માટેનું તમે દાન કરો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય, કારણ કે મંગળ એ ક્રૂર ગ્રહ છે અને ક્રૂર ગ્રહ છે એટલા માટે જો બની શકે ત્યાં સુધી તમારે વૈવાહિક જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર મંગળના લીધે તમારે સમસ્યા સર્જાતી હોય તો તમારા ખાનપાન ઉપર પરેજી રાખવી જોઈએ, હનુમાનજી મહારાજની આરાધના કરવી જોઈએ, મંગળની વસ્તુઓનું તમારે દાન કરવું જોઈએ તો અવશ્ય એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરી રહ્યા છીએ મંગળ દોષની. મંગળ જીવનની અંદર ઘણી બધી વખત ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. હવે મંગળના લીધે ક્યારેક ક્યારેક 1, 4, 7, 8, 12 આ સ્થાનમાં મંગળ હોય તો એ લગ્ન જીવનની અંદર લગ્ન થવામાં, થયા પછી ટકવામાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરતો હોય. પરંતુ આ મંગળ તમને માલામાલ પણ બનાવી શકે છે. મંગળ દક્ષિણ દિશાનો સ્વામી છે. જો તમારી કુંડલીની અંદર મેષ અથવા વૃશ્ચિક રાશિનો મંગળ બિરાજમાન છે અને મંગળ દોષ તમારે બની રહ્યો છે તો બાલબોધ જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમુક સમયાંતરે આ મંગળ નષ્ટ થતો હોય છે અને દક્ષિણ દિશાથી પણ તમને ફાયદો મળતો હોય છે. દર્શક મિત્રો, મંગળ જમીન અને મકાનનો કારક છે. ખાસ કરીને જે વ્યક્તિના જીવનની અંદર જુસ્સો જોઈએ છે, જમીનની સુખાકારી સારી જોઈએ છે, મકાનની સુખાકારી સારી જોઈએ છે તો તમારો મંગળ સારો હોવો બહુ જ જરૂરી છે. અને આ મંગળ મહારાજ તમારા જીવનમાં તમને પોઝિટિવિટી આપે છે, તમારા જીવનની અંદર તમને લાભ આપે છે. જેના ઘરની અંદર મંગલ કાર્યો થતા નથી, મંગલ કાર્ય કરતા સમયે રૂકાવટો ઉત્પન્ન થાય છે, સમજી લેવાનું કે મંગળને લગતી એને સમસ્યા છે, કારણ કે માંગલિક કાર્ય કરાવવાનો કારક પણ મંગળ છે. અને આ મંગળ જો તમારો સારો હોય તો માંગલિક કાર્ય થઈ શકે અને આ મંગળ તમારો સારો હોય તો તમને જીવનમાં ઘણો બધો લાભ આપી શકે. દર્શક મિત્રો, મંગળ જીવનની અંદર માંગલિક કાર્ય કરવાનો કારક એ મંગળ ગ્રહ છે. મંગળ જ્યારે અલગ, કારણ કે મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, મંગળ ક્રૂર ગ્રહ છે. જે વ્યક્તિના જીવનની અંદર મંગળ દોષ હોય, જે કુંડલીની અંદર મંગળ દોષ હોય, પહેલા સ્થાનમાં હોય, સપ્તમ સ્થાનની અંદર હોય તો આવા વ્યક્તિઓનું ગુસ્સાનું પ્રમાણ વધારે રહેતું હોય છે. જ્યારે સપ્તમ સ્થાનની અંદર રહેલો મંગળ તમારા દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવે અને સપ્તમ સ્થાનની અંદર રહેલો મંગળ લગ્ન જીવનની અંદર ક્રૂરતાભર્યું વાતાવરણ પણ ક્રિએટ કરે. તમે જોજો, ઘણી વખત દાંપત્ય જીવનમાં હિંસાત્મક પ્રવૃત્તિઓ વધી જતી હોય તો મંગળ અને શનિનો સંબંધ હિંસક પ્રવૃત્તિઓ ક્રિએટ કરાવડાવે. એટલે દાંપત્ય જીવનની અંદર જ્યારે હિંસક પ્રવૃત્તિઓ આવે તો મંગળ અને શનિનો સંબંધ છે. મંગળ અને રાહુનો સંબંધ હોય તો દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદોનું પ્રમાણ વગર કારણે થતું હોય અને એના લીધે દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય. અલગ અલગ ગ્રહો સાથેનો સંયોગ મંગળનો ક્યાંક ને ક્યાંક લગ્ન જીવન ઉપર ઘણો બધો પ્રભાવ નાખતો હોય છે. ગુરુ અને મંગળ આ બંને ગ્રહો જો
સાથે બિરાજમાન હોય તો મંગળ દોષનો જે પ્રભાવ છે થોડો ઓછો થાય છે અને વ્યક્તિને પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકતું હોય છે. તમારી કુંડલીમાં મંગળ દોષ છે તો કયા ઉપાયો કરવા? તમારા લગ્ન જીવનમાં સમસ્યા છે તો કયા ઉપાયો કરવા? લગ્ન થવામાં સમસ્યા આવી રહી છે મંગળના લીધે તો કયા ઉપાયો કરવા? જાણીએ. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હું કપડણથી બોલું છું. મારા બાબા માટે પૂછું. બોલો ને બેન. 30/11/2003. 30/11/2003. 2003. ઓકે. સમય 12:45. 5:45. 12:45. 12:45. ઓકે. જન્મસ્થળ બપોરી, ડાકોર. શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે પૂછવું છે એમ. એટલે ચાલ. છોકરીઓનું માંગવું આવે છે અને છેક સુધી આવે છે પછી ના થઈ જાય છે અમારે. ચલો જન્માક્ષરની વાત કરીએ આપણે તો કુંભ રાશિની અંદર ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે. સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો જન્માક્ષરની અંદર સપ્તમ સ્થાનમાં ગુરુ મહારાજ દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એમના માટે લગ્ન થવામાં મંગળ દોષ છે. બેન, પહેલી વસ્તુ તો હમણાં મંગળ વિશે જ આપણે ચર્ચા ચાલી રહી છે અને આજનો પ્રોગ્રામ આખો મંગળ ઉપર જ છે. જે તમારા દીકરા અથવા દીકરીની કુંડલીમાં મંગળ હોય, લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ થતો હોય, દાંપત્ય જીવનમાં સમસ્યા રહેતી હોય તો આજનો પ્રોગ્રામ જોવો બહુ જ જરૂરી છે. કારણ કે આજના પ્રોગ્રામની અંદર મંગળને લગતી સમસ્યા તમારી દૂર થઈ શકે છે. મંગળ કર્જનો પણ કારક છે, મંગળ કોર્ટ કચેરીનો પણ કારક છે અને મંગળ દક્ષિણ દિશાનો પણ કારક છે. આ મંગળ ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ છે. મંગળ દોષ બની રહ્યો છે. લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ આવે. સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ સ્થાન હાનિ કરો તો ગુરુ ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ સર્જાવી શકે. હવે આમના જન્માક્ષર મુજબ જોતા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર સમસ્યાઓનું પ્રમાણ થોડું ઘણું રહેતું જણાશે. આ સમસ્યાઓને દૂર કરવા માટે મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ. બીજા નંબરમાં દર પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ. આમનો લગ્ન માટેનો યોગ જુલાઈ મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પૂછ્યું છું. તારીખ છે, જન્મ તારીખ. જન્મની તારીખ શું છે? 3/6/2001. 3/6/2001. સમય ટાઈમ સવારે 8:15. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? અને લગ્ન સંબંધી અને નોકરીનો. જુઓ, પહેલી વસ્તુ તો પહેલા સ્થાનમાં બુધ અને રાહુ બિરાજમાન છે. પહેલા સ્થાનમાં રાહુ છે એટલે જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે. મંગળ અને કેતુ સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે જોવા જઈએ તો લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય. સાતમે મંગળ એટલે મંગળ દોષ છે. અમારો પ્રોગ્રામ છેલ્લે સુધી જોજો એટલે મંગળ દોષના ઉપાયો આપીશ, એ ઉપાયો કરવાના રહેશે. મંગળ અને કેતુ સાતમા સ્થાનની અંદર હોય એટલે લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરે. અને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ, એના વિષય ઉપર તો મેં ટીવી પ્રોગ્રામમાં ઘણીવાર કીધું છે કે જીવનમાં ડગલે ને પગલે તમને અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવે ને લગ્ન જીવનમાં સમસ્યા સૂર્ય શનિના સંઘર્ષ યોગના લીધે થતી હોય છે. આપ ચિંતા ન કરો, સારો એવો લાભ મળી શકે. માટે સૂર્ય શનિ સંઘર્ષ યોગ અને મંગળ કેતુની પૂજા અવશ્ય કરાવડાવો. તમારે એમને ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવી દો અને બને ત્યાં સુધી કાળા શ્વાનની સેવા કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. મંગળવારે રેવડીનું દાન કરવાનું ન ભૂલતા હો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, હા મારું નામ કોકિલા ચાવડા છે. હા. મારે મારા દિયર માટે પૂછવું છે. એમની જન્મ તારીખ છે 5/11/1984. નામ દિલીપ. તારીખ 5/11/1984. જન્મ સમય જન્મ સમય 3:45. 5 તારીખના 3:45. હા. જન્મ સ્થળ જન્મ સ્થળ અમદાવાદ. ઓકે. બોલો ને શું પ્રશ્ન હતો? એમના મેરેજ નથી થતા.
જો જન્માક્ષરની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર સપ્તમાધિપતિને સપ્તમેશ જ્યારે દૂષિત થતો હોય ત્યારે પ્રોબ્લેમ્સ ક્રિએટ થતું હોય છે. હવે સ્વાભાવિક રીતે દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ, લગ્નની અંદર 90-99% વાતો આવીને અટકતી હોય ત્યારે હંમેશા ચંદ્ર દૂષિત થતો હોય, ગુરુ દૂષિત થતો હોય, શુક્રનો લગતો પ્રોબ્લેમ હોય કે મંગળને લગતો પ્રોબ્લેમ હોય ત્યારે આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. મંગળવારના દિવસે જો મસૂરની દાળનું દાન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. 43 દિવસ સુધી ધર્મસ્થાનની અંદર 4 કેળાનું દાન કરવામાં આવે તો પણ અવશ્ય સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. બને તો દર સોમવાર અને બુધવારના દિવસે ભગવાન શંકરના મંદિરે કાળા તલ અને દૂધનો અભિષેક કરવો જોઈએ. એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો 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 જય ગણેશ. હલો જય ગણેશ. હાજી બેન. મારા બેબી માટે પૂછવું છે. તારીખ 1/11/2005 હા અને સમય 6:30 ગાંધીનગર. ઓકે, શું પ્રશ્ન હતો બેન? એ 12માં 1માં ફેલ થઈ છે. હવે આગળ શું કરશે? જુઓ, પહેલી વસ્તુ તો એમનો જન્માક્ષર મુજબ જોવા જઈએ તો બુદ્ધિ ક્ષમતા બહુ જ સારી છે, ઇન્ટેલિજન્ટ છે. આમના જન્માક્ષરની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઓલરેડી આમના જન્માક્ષર મુજબ પોતે ટેકનોલોજીને લગતા ફિલ્ડની અંદર આગળ વધી શકે એમ છે. પોતાના કાર્યક્ષેત્રની અંદર પોતે સારી સફળતા મેળવી શકે એમ છે. બુદ્ધિ ક્ષમતા સારી છે, પરંતુ અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. એના માટે બની શકે તો પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ, ભગવાન શંકરની નિત્યને માટે આરાધના કરવી જોઈએ અને ખાસ કરીને બની શકે તો દર શનિવારના દિવસે એમણે હનુમાન ચાલીસાના 5 પાઠ અવશ્ય કરવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની ખાસ કરીને એના સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. હા, મારા દીકરા માટે પૂછવું હતું. મારા દીકરાનું નામ છે ધ્રુવરાજસિંહ. જન્મ તારીખ છે હા, જન્મ તારીખ બોલો ને. 6/1/2000. 6/1/2000. સમય સવારે 6 વાગે ને સોમવાર ને મોરબી. જન્મ સ્થળ મોરબી. શું પ્રશ્ન હતો? એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ હારે હશે અને કેવું રહેશે એમનું ભવિષ્ય? જુઓ, પહેલમ વેલા જોવા જઈએ તો જન્માક્ષરમાં કર્ક રાશિની અંદર રાહુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે અમુક સમયાંતરે મનમાં નેગેટિવિટી ઉત્પન્ન કરાવડાવે. બીજા નંબરમાં સૂર્ય ચંદ્ર સાથે બિરાજમાન છે. હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય ચંદ્ર સાથે છે, જેના લીધે તો જીવનની અંદર અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ 6ઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. ડાયજેશનને લગતી, પેટને લગતી સમસ્યાઓ પણ અમુક સમયાંતરે ઉત્પન્ન થાય. આમના જન્માક્ષર મુજબ જોવા જતાં ખાસ કરીને વૃશ્ચિક રાશિનો શુક્ર અને કુંભ રાશિનો મંગળ બિરાજમાન છે. હવે જીવનની અંદર મંગળ દોષ હોવાના લીધે થોડી ઘણી સમસ્યા રહેવાની છે. મંગળવારે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળે. 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર સુધી ક્યાંક ને ક્યાંક દાન કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ જેથી તમને સારો લાભ મળી શકે? ભગવાન વિષ્ણુની આરાધના, ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ અને બની શકે ત્યાં સુધી સૂર્યચંદ્રની પૂજા કરાવવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ કોલર મિત્ર સાથે કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને. ભાવનગરમાંથી બોલું છું, મનીષ ભાગવાન. બોલો ને સાહેબ. પ્રશ્ન પૂછવું હતું સાહેબ. મારે છે ને વધતું જાય સાહેબ, અને બીજું લગ્ન છૂટાછેડા થઈ ગયા હતા. હા, તારીખ સમય સ્થળ બોલો ને દાદા. 26/11/1994. સાહેબ અવાજ થોડોક આવે એવું કરો ને. 26/11/1994. 26/11/1994. સમય સવારે 7:20. સવારે 7:20. ઓકે. જન્મ સ્થળ ભાવનગર. શું પ્રશ્ન હતો? સાહેબ છૂટાછેડા સાહેબ થઈ ગયા મારા, અને અત્યારે છે ને સાહેબ લેટ દેવું છે ને સાહેબ વધી ગયું સાહેબ. ચલો, જન્માક્ષરની વાત કરીએ તો સૂર્ય ગુરુ બંને ગ્રહો સાથે છે. બુધ રાહુ અને શુક્ર 12મા સ્થાનની અંદર બિરાજમાન છે. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે. શનિ અને ચંદ્રની આમ સામે દ્રષ્ટિ છે, જે વિષ યોગનું સર્જન કરે છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અમુક સમયાંતરે સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ને ક્યાંક જોવા જઈએ તો બુધ રાહુ અને શુક્ર 12મા સ્થાનની અંદર સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવે,
જન્માક્ષર મુજબ નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર ક્યાંક ને ક્યાંક વધારે પડતો ઉત્પન્ન થાય. જીવનની અંદર સમસ્યાઓનું પ્રમાણ રહેવાનું છે, જીવનની અંદર તકલીફોનું પ્રમાણ રહેવાનું છે, પરંતુ એ તકલીફોને દૂર કરવા માટે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા કરવાથી, ભગવાન શિવની આરાધના કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જન્માક્ષરની અંદર 12મે રાહુ છે. શનિવારે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવા જોઈએ. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. હાજી. મારી જન્મ તારીખ 179 કરોડ તાલુકાના બોરસા ગામમાં જન્મ સ્થળ. ખાલી ટાઈમ ની ખબર નહીં. મારો ધંધો જમીનનો, દલાલીનો ચાલે, લે વેચનો ચાલે, પણ હમણાંથી કોઈ સાર આવતો નહીં. જો હવે જન્માક્ષરની વાત કરીએ તો અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. કુંભની અંદર શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક મહેનત, સ્ટ્રગલ, પરિશ્રમ વધારે કરાવડાવે, ફળનું પ્રમાણ ઓછું અપાવે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરે. હિરણ્યવર્ણામ હિરણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ. શ્રી સુક્તમનો પાઠ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. શુક્રવારના દિવસે બને ત્યાં સુધી નાની નાની દીકરીઓ હોય, આ દીકરીઓને ભોજન કરાવજો, એનાથી પણ તમારા કાર્યની અંદર સારો લાભ મળશે. કીડિયારું પૂરવું જોઈએ. કીડિયારું પૂરવાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જન્મ તારીખ 8/5/92, સવારે 5:85 જન્મ. શું પ્રશ્ન હતો? એના લગ્નનો પ્રશ્ન હતો. એના લગ્ન નથી થતા. ઓકે, જો આ જન્માક્ષર આપણે જોઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો શનિ અને રાહુ તો ક્યાંક ને ક્યાંક તકલીફ આપે, જીવનની અંદર સમસ્યા આપે, જીવનની અંદર સમસ્યાઓનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોતા શનિ ચંદ્રનો વિષયોગ જીવનની અંદર ડગલે ને પગલે અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે. જીવનની અંદર કાર્યક્ષેત્રની અંદર લાભ ઉત્પન્ન કરાવવાની અંદર પણ સમસ્યા કરાવે. ગજેન્દ્ર મોક્ષનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી સારી સફળતા મળશે, કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારે પત્નીનું જોડાવાનું છે. હલો. હા બોલો સાહેબ, તારીખ, સમય, સ્થળ આપો. હા, તારીખ 4/6/88, હા, સાંજે 3:05. ઓકે. જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે બીમાર વધારે પડતી રહી છે, અમુક વાર મગજ એક્સપર્ટ થઈ જાય છે અને અમુક વાર કાળ આવી જાય છે એકદમ. જો હવે હમણાં જન્માક્ષરની વાત કરીએ તો કર્ક લગ્નની કુંડલીમાં મંગળ અને શનિ મહારાજ 6ઠા સ્થાનની અંદર છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું ઉત્પન્ન કરે. ગુરુ અને શુક્ર દશમા સ્થાનની અંદર બિરાજમાન છે. ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ છે. અમુક સમયાંતરે કાર્યોની અંદર રૂકાવટો અવશ્ય ઉત્પન્ન થાય. ચંદ્ર મહારાજ સિંહ રાશિના બેઠા છે. ઉતાવળિયા નિર્ણયો તકલીફ કરીને લાગણીની અંદર આવી અને ક્યાંક ને ક્યાંક લાગણીશીલ સ્વભાવ, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. બને ત્યાં સુધી એમણે મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને અવશ્ય આપવી જોઈએ. રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જલ ચડાવવા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પોઝિટિવ લાભ મળી શકે. બની શકે ત્યાં સુધી શનિવારનું વ્રત કરવું જોઈએ. બની શકે ત્યાં સુધી કાર્યોની સિદ્ધિ માટે, દરેક પ્રકારના કાર્યોની અંદર લાભ માટે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા કરવાથી એમને સુંદર મજાનો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હલો. હાજી. મારું નામ ચૌધરી મહેન્દ્રકુમાર છે. મારી જન્મ તારીખ છે 18/4/1990. 18/4/90. સમય સાંજના 6 થી 7 વચ્ચેનો છે. 6 થી 7 વાગ્યાનો. ઓકે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ છે ધાનેરા. ઓકે. શું પ્રોબ્લેમ હતો? લગ્ન વિશે સગાઈ નહીં થતી, મહેનત કરવા છતાં.
જો પહેલી વસ્તુ એવી છે કે ચંદ્ર શનિનો વિષયોગ છે, અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. શનિ રાહુનો શ્રાપિત દોષ છે, 100% મહેનત કરાવી 50% ફળ આપે. દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, કેરિયરને પ્રાથમિકતા આપો. મંગળ શુક્ર સાથે જે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. સૂર્ય બુધ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ન બેસે. અમુક સમયાંતરે મગજ તમારો ઉગ્ર કરાવડાવી દે. કર્કની અંદર રહેલો કેતુ મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ વધારે, ને ગુરુની ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર જોવા જઈએ તો જીવનની અંદર મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ થોડુંક ઓછું અપાવે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરી લેજો. ચંદ્ર શનિ વિષયોગ અને શનિ રાહુના શ્રાપિત દોષની આપ પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવડાવજો. શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવો, એનાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને રોજ સવારના પોરમાં સૂર્ય નારાયણ ભગવાનને જલ ચડાવો, એનાથી પણ આપને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હલો, મારે મિસ્ટર માટે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. 5/7/1980. જન્મનો સમય, દહીસર, રાધનપુર જોડે. જન્મનો સમય બેન. 11 થી 10, 10 થી 11. ઓકે, શું પ્રશ્ન હતો? અમારે કરિયાણાની દુકાન છે, તો બીજી કરવાની ઈચ્છા છે, તો ચાલશે સારી? જો લાભસ્થાનની અંદર બુધ મહારાજ સ્વગૃહી છે, કરિયાણાથી લાભ છે, ચિંતા ન કરો. કરિયાણાની દુકાન સારી એવી ચાલશે. આ થોડું ઘણું અપડાઉન આવ્યા કરે, બુધ અસ્તનો છે એટલા માટે. બુધવારના દિવસે મગનું સેવન કરવું જોઈએ, અને બને ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના નિત્યને માટે કરવી જોઈએ. ભગવાન ગણેશની પૂજા કરવાથી, ગણપતિ મંત્રનો જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. શનિવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ. શનિવારનું વ્રત કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકશે. બને ત્યાં સુધી સ્મશાનમાં પીવાના પાણીની વ્યવસ્થા અવશ્ય કરો. સ્મશાનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાથી પણ આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે.